ફિશિંગ ગિયર માટે યોગ્ય સામગ્રી પસંદ કરવા માટે વિવિધ ગુણો સાથે વિવિધ કૃત્રિમ તંતુઓને ધ્યાનમાં લેવાનો સમાવેશ થાય છે. શ્રેષ્ઠ સામગ્રી તકનીકી ગુણધર્મો પર આધારિત છે, પરંતુ સ્થાનિક ઉપલબ્ધતા અને કિંમત જેવા પરિબળો પણ. ત્યાં કોઈ એકકદ ફિટ બધા ઉકેલ નથી. વિવિધ પ્રકારના ફિશિંગ ગિયરમાં ચોક્કસ સામગ્રીની આવશ્યકતાઓ હોય છે. ઉદાહરણ તરીકે, પર્સ સીન માટે સિંકિંગ સ્પીડ નિર્ણાયક છે, ગિલ નેટ્સ માટે પારદર્શિતા અને નરમાઈની બાબત છે, અને ઘર્ષણ પ્રતિકાર સાથે ઉચ્ચ બ્રેકિંગ સ્ટ્રેન્થ બોટમ ટ્રોલ માટે જરૂરી છે. તાણના આધારે જાળીનું વર્ગીકરણ. ચોખ્ખી સામગ્રીને જે તાણમાંથી પસાર થવું પડે છે તેના આધારે ફિશિંગ ગિયરને મુખ્ય જૂથોમાં વર્ગીકૃત કરી શકાય છે. જૂથ 1 લો સ્ટ્રેઇન ગિયર. આ જૂથમાં ફાઇન ગિલ નેટ્સનો સમાવેશ થાય છે, જે કેચની નાજુક પ્રકૃતિને કારણે ચોકસાઈની જરૂર છે. જૂથ 2 મધ્યમ તાણ ગિયર. આ જૂથમાં નાના બોટમ ટ્રોલ, ફિશિંગ લાઇન, ફાંસો અને સ્કૂપ નેટ જેવી ખેંચેલી જાળનો સમાવેશ થાય છે. આને તાકાત અને લવચિકતાના સંતુલનની જરૂર છે. જૂથ 3 ઉચ્ચ તાણ ગિયર. આ જૂથમાં ઝડપી વહેતી નદીઓમાં વપરાતા મોટા બોટમ ટ્રોલ અને ગેપ જાળનો સમાવેશ થાય છે. આને ઊંચા ભારનો સામનો કરવા માટે મહત્તમ શક્તિની જરૂર છે. તાણ જૂથ દ્વારા સામગ્રીની પસંદગી. પોલિમાઇડ ગ્રુપ 1 અને ગ્રુપ 2 બંને ગિયર માટે વપરાય છે, જેમ કે ગિલ નેટ, પર્સ સીન ટાર્ગેટિંગ સાર્ડિન. આ પ્રકારની જાળી માટે સામાન્ય પસંદગી, અને લીડર, મુખ્ય ફિશિંગ લાઇનના અંતે પાતળી રેખાઓ. પોલિથિલિન ગ્રુપ 2 અને ગ્રુપ 3 નેટ જેમ કે ટ્રોલ્સ માટે આદર્શ, જેને વધુ તાકાત અને લવચિકતાની જરૂર હોય છે. પીપી પોલિપ્રોપિલિન સમૂહ 1 નેટ જેવી કે સમૂહ જાળી માટે શ્રેષ્ઠ, જેને ટ્રોલ્સની સરખામણીમાં ઓછા તાણની જરૂર પડે છે. પીવીસી પોલિવિનાઇલ ક્લોરાઇડ સમૂહ 2 નેટ્સ જેમ કે સેટ નેટ અને લિફ્ટ નેટ માટે યોગ્ય. પીવીએ પોલિવિનાઇલ આલ્કોહોલ ખાસ કરીને ટૂના અને હોર્સ મેક્રેલને નિશાન બનાવતા ગ્રુપ 1 પર્સ સીન માટે વપરાય છે. આ સામગ્રી શક્તિ અને પાણીની દ્રાવ્યતાનું સંતુલન પ્રદાન કરે છે, જે ઉપયોગ કર્યા પછી નેટને વિઘટિત થવા દે છે. આજે આપણે ફિશનેટ મેકિંગની આકર્ષક દુનિયામાં ડૂબકી લગાવી રહ્યા છીએ, જ્યાં દરેક ચિપોઇસ નાજુક બાબત છે. ચાલો પહેલા ગિલનેટ્સ જોઈએ. પાણીની અંદર એક વિશાળ, અદૃશ્ય પડદાની કલ્પના કરો. તે વિચાર છે. મુખ્ય વસ્તુ એ છે કે સંઘર્ષ કરતી માછલીને પકડી રાખવા માટે પૂરતી મજબૂત સામગ્રીનો ઉપયોગ કરવો, છતાં છુપાયેલ રહેવા માટે પૂરતી પાતળી. પાણીમાં અદૃશ્ય હોવું જોઈએ. માછલી પકડવાની શક્યતાઓને ઓછી કરતી વખતે પકડવાની કાર્યક્ષમતા વધારવા માટે આ નિર્ણાયક છે. ગિલનેટ્સ ડિઝાઇન કરતી વખતે સૂતળી અને જાળીદાર પટ્ટીના વ્યાસનો ગુણોત્તર એક મહત્વપૂર્ણ માપદંડ છે. જાડા સૂતળી માછલીઓને વધુ દેખાઈ શકે છે, જે તેમના બાજુની રેખાના ઇન્દ્રિય અંગોને ઉત્તેજિત કરે છે, જે નેટની અસરકારકતા ઘટાડી શકે છે. નાયલોન નેટ ફિલામેન્ટનો ઉપયોગ કરો. તે શક્તિ અને દૃશ્યતાને સંતુલિત કરે છે, માછલીને નુકસાન ઘટાડે છે અને ચોખ્ખી અસરકારકતા જાળવી રાખે છે. પુનઃપ્રાપ્તિ દરમિયાન વધુ પડતું પાતળું નાયલોન મોનોફિલામેન્ટ માછલીને નુકસાન પહોંચાડી શકે છે, જ્યારે જાડા સૂતળીઓ વધુ દૃશ્યમાન અને ઓછી અસરકારક હોય છે. પાતળી સૂતળી સાથે જાળીમાં પકડાયેલી માછલીઓ કાપ, ઉઝરડા અને ભીંગડાના નુકસાનનો ભોગ બની શકે છે, જે બજારમાં તેમની ગુણવત્તા અને મૂલ્યમાં ઘટાડો કરે છે. હવે ચાલો ટ્રોલ નેટ્સનું અન્વેષણ કરીએ. ટ્રોલ નેટ ફીચર્સ છે. મજબૂત, સારી ઘર્ષણ પ્રતિકાર, ખરીદવા માટે સસ્તું. જાડી સૂતળી વધુ ખેંચાણ બનાવે છે, તેથી નેટ ઉત્પાદકોએ તેને વધુ ભારે બનાવ્યા વિના નેટને મજબૂત બનાવવાનો માર્ગ શોધવો પડશે. ટ્રોલ નેટમાં 50% ડ્રેગ નેટિંગ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. તેથી
ટ્રોલ નેટમાં ઝીણા અને હળવા સૂતળીઓનો ઉપયોગ નોંધપાત્ર રીતે ખેંચાણ ઘટાડી શકે છે.